रुपैयानो महिमा बड़ो पावन पुण्य पवित्र अक्षरपति अनूप ज्या करे छे नित्य चरित्र भव ब्रह्मादिक देवता इच्छे छे त्या अवतार अति दुर्लभ छे देवने ते क्यांथी मळे निरधार पूर्व पुण्य जन्म पाम्या छुपैया वासी जान प्रगट प्रभु समीप छे रात दिवस ते धान्य एक रजकण चरणनी पामे कोई नर नार्य जन्म मरण संकट जाए माटे जमना मार एवा श्री हरि छुपैयामा वसी रह्या दिन रात एक मुखे शू वर्णवूं प्रभु संबंधनी वात एक मुखे शू वर्णवूं प्रभु संबंधनी वात। मोतीत्रवाड़ी मन मगन लीधु प्रयागजीनु लगन धर्म जोखन ने घन श्याम वड़ी साथे लीधा वसराम बीजी शणगारी रूड़ी जान सगा सर्वे मळ्या भाग्यवान अति आनंद उत्सव थाय नागपुरे परણવા जाय जान लईने चाल्या उमंगे आव्या नागपुरे रूडे रंगे छोटू राम पांडे महाभाग तेने घेर परणाव्या प्रयाग बीजे दिवसे तैयार थया फकीरी पांडे ने घेर गया तेने घेर छे जमणवार जमवा बेठा सहु निरधार उन्नम तत्रवाड़ी छे जेह बीजो लाल विहारी छे तेह जमता बेने थयो विवाद जमवा मांड्या छे ज्या प्रसाद मण एकनी पूरी छे सार पड़ी छे तास मायाणे ठार तेमा खांड लेवी शेर चार जे कोई जमी जाय निरधार तेहने रुपैया 51 आपीए दिल थई प्रसन्न एवं सुनी बोल्या उन्मत्त लावो हूँ जमू छू कहू सत बीजू लावो 4 शेर दधी पूरी खांड जमी जाऊं बधी एवं कहीने तैयार थया बधी सामग्री ते जमी गया विस्मे पाम्या छे लाल विहारी शून्य मुन्य रह्या छे विचारी धर्म यादी बीजा सहु जना ते पण आश्चर्य पाम्या मना लाल विहारी चोबा पासेथी रुपैया लीधा छे हुलासेथी 51 रुपैया ते रोक आप्या उन्मत्त ने विशोक पछे सर्वे उतारामां आव्या श्री हरिए मामा ने बोलाव्या सुनो उन्मत्त मामा तमे सारा माटे कहीए छीए अमे तमे लोभ तणे वश थया सामग्री ने तमे जमी गया पण बगड़शे जो शरीर तमे शू करो ते कहो धीर मुने तो एम निश्चय थयुं छे तमारू मृत्यु आवी गयुं छे त्यारे उन्मत्त के घन श्याम सुनो सत्य कहूँ छू आठाम तमे संकट मारू हरजो मरीए तो जीवता करजो श्री हरि कहे छे तमे मामा उलटा वळगो छो सुसामा जीवतु करवू जे मनुष्य न्यूनाधिक करवू आयुष्य ए तो प्रभुना हाथमां काम तेमा शू करे को घन श्याम नथी आवड़तु ते अमने मरेला जीवाड़ीए तमने दोरी सर्वेनी छे एना हाथ तोय अजाण्या थई बोल्या नाथ धारे तो लेख ऊपर मेख मारी देई मटाणे दे लेख
છુપી રાખી પોતાની બડાઈ, જુઓ મોટાની એવી વડાઈ. પછી સર્વે સાથે ભગવાન ઉતારામાં કર્યું છે શયન. હવે ઉન્મત્તજીને ત્યાંય ચૂંક આવે છે ઉદર માએ. ઘણી વાર સુધી પીડા થઈ, એમ અર્ધનિશા વીતી ગઈ. શ્રી હરિનું લીધું શરણ, ઉન્મત્ત તો પામ્યા મરણ. વીતી રજની થયો સવાર, સહુએ વાત જાણી તે વાર. ધર્મદેવ થયા છે ઉદાસ, નર નારી બન્યા છે નિરાશ. સર્વે ભેગા થયા છે સંબંધી, લાશ ઉન્મત્તની ત્યાં લીધી. ગયા સ્મશાન ભૂમિ છે જ્યાંએ, દહન ક્રિયા કરવા ત્યાંએ. હવે ચિતા કરી તૈયાર, તેમાં સુવાડી દીધા છે સાર. અગ્નિ ચેતાવે છે જેણી વાર, ત્યાં તો બીજો થયો છે વિચાર. ફકીરી પાંડે આદિ છે જે આવ્યા સ્મશાન ભૂમિએ તે. કરે ગામના લોક નિંદાય, ગુણે તેને સહન નવ થાય. ફકીરી પાંડે ને બીજા લોક આવ્યા સ્મશાનમાં નિરશોક. તે પણ નિંદા કરે નિશંક, બોલે શરમતજી આડે અંક. છુપૈયાપુરના વાસી જન, કાંઈ વિચારતા નથી મન. ખાવાનો નથી રાખતા ઢંગ, ખાતા પીતા બગાડે છે અંગ. એક ઉન્મત્ત થયો બેહાલ, જમતા મરી ગયો કાલ. વળી આજ બીજા એમ ખાશે, મોત વિનાના તે મરી જાશે. આવી નિંદાયો સુણી છે ધર્મે, પ્રભુ સામું જોયું અનુકર્મે. દાદાના મનમાં થયો ખેદ, વાલીડે જાણ્યું એ નિર્વેદ. કરે જીવાડવાનો વિચાર, નારાયણે ધાર્યું નિર્ધાર. નામ ઉન્મત્ત દઈ જગાડ્યા, ચિતામાં સુવાડેલા જીવાડ્યા. મામો બેઠા થયા સહુ જોતે, ચિતાથી ઉઠીને ચાલ્યા પોતે. સઘળા લોક સુણે છે જેમાં, કહે છે ઘનશ્યામને એમાં. તમે ભાઈ મુને ક્યાં બોલાવ્યો, મારો આનંદ સર્વે મેં લાવ્યો. તમારું જે છે અક્ષરધામ, હું ગયો તો તેમાં પૂર્ણ કામ. અતિ આનંદ આનંદકારી, એવું ધામ છે નિરવિકારી. કોટી કોટી મુક્તોએ સહિત, તમે બેઠા છો ત્યાં ગુણાતીત. ગુણ તમારા ત્યાં સર્વે ગાય, ત્યાંનું સુખ કહ્યું ન વજાય. હું પણ બેઠો હતો તે ઠાર, સુખ પામ્યો હતો ત્યાં અપાર. ત્યારે શ્રી હરિ કહે ઉન્મત્ત, સુણો વાત કહું એક સત. ફકીરી પાંડે આદિ વેવાઈ, એના આગળ કો આ બળાઈ. ત્યારે ટળશે એના સંદેહ, એને કહેવાનું કારણ એહ. એવું સુણી ઉન્મત્ત ત્રવાળી, બોલ્યા તે ફકીરીને અગાડી. બીજા આવ્યા છે ત્યાં ઘણા જન, બોલ્યા ઉન્મત્ત રૂડા વચન. છે આ ભાણે જય મારા જેહ, ઘનશ્યામ કહીએ છીએ તે. એ છે અક્ષરપતિ અનુપ, કોટી કોટી બ્રહ્માંડના ભૂપ. એના પ્રતાપે સુખી થયો તો, અક્ષરધામમાં હું ગયો તો. મારું મરણ થયું તે જોઈ, તમે નિંદા કરી સૌએ કોઈ. તે માટે મુને બોલાવી લીધો, તમારો સંશય છેદન કીધો. એવું કહીને ઉતારે આવ્યા, સગા સંબંધીને સાથે લાવ્યા. આવું અદ્ભુત કામ બતાવ્યું, મામા આદિનું મન મનાવ્યું. હરિપ્રસાદ આદિ જે જન, વળી સાથે છે શ્રી ભગવાન. ત્યાં થકી આવ્યા છુપૈયાપુર, હર્ષ વાદ્યો છે આનંદ ઉર. વળી એક સમે વેણી રામ, નિત્ય ભેગા રહે ઘનશ્યામ.
બે ભાઈ બંધ સાથે સધાવ્યા, વેણી રામના ઘરમાં આવ્યા. વેણીના માત પિતા દી કોઈ નથી ઘેર તેવી પડ જોઈ. પેસે છે ઘરમાં છાના બંને, જેમ જાણે નહીં કોઈ અન્ય. ખાવાની વસ્તુ જે જે કહેવાય, દધી દૂધ આદિ ખાઈ જાય. જોત જોતામાં જે આવે હાથ, ખાવાની ચીજ ખાય છે નાથ. કેદી ભક્તિ માતાને ભુવાને જાય છે જમવા તે બંને. કોઈ મનુષ્ય ઘેર ન હોય, એવો લાગત કાશીને સોય. છાના માના તે ઘરમાં જાય, ઘૃત માખણ ને દહીં ખાય. ઢાકે પાત્ર જેમ હોય તેમ, કોઈ જાણી શકે નહીં એમ. માતા પાત્રમાં જે જોવા જાય, ત્યારે તો ખાલી ઠામ દેખાય. મૂર્તિ પૂછે બોલાવીને પાસ, તમે સાચું બોલો અવિનાશ. દધી દૂધ જમી ગયા તમે, એવી વાત જાણી લીધી અમે. ત્યારે બોલ્યા છે પ્રાણ જીવાના, દીદી સુણો કહું તે વચન. ચોરી કરતો નથી કોઈ દીના, મુને ન ગમે એવું ભોજન. એમ જૂઠું જૂઠું સમજાવે, માતાજીનું તે મન મનાવે. એમ સર્વે તણે ઘેર જાય, નિત્ય ચોરી કરીને તે ખાય. ઘન શ્યામ વેણી ફરે સાથ, નાવે પકડ્યામાં દીનો નાથ. ઘન શ્યામ વેણી ફરે સાથ, નાવે પકડ્યામાં દીનો નાથ. इति श्रीमद् एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे नागपुर में श्री हरिये उन्मत्त त्रिवाड़ी ने जीवतो कर्यो ए नामे 51मो तरंग. बोलो घनश्याम महाराजनी जय.